આમ તમારા મેં કઈ મગજ છે કે? મગજ તો હોય જ તે. મગજ કેવી રૂડી રૂપાડી હમણાં પાણી ભરતી હતી તમે જોયું નહીં? અમારું રજવાડું જોઉં તમને લાગે છે? લગન થયા ત્યારે આવું હતું જ નહીં કાઈ એમ એટલે નો ખબર. પણ આ હગાઈ થઈ ને હા તો અહીંયા જીલાવે. તમારે હગાઈ થઈ ગઈ? તમારે હગાઈ હગાઈ તો થઈ જ હોય ને. તો આવું શ્રીફળ આવ્યું જ હોય. હોક આવ્યું હોય 7-8 વાર મારી હગાઈ થઈને 6-7 વાર તો આની હગાઈ થઈ. અરે અરે ન્યા નારિયેલ નહીં આવે. કેમ? ભાગી ભાગીને જ લગન કર્યા. ઠીક તો નો આવે હો, એવું હોય તો 10 વાર તો લગન થયા. 10 વાર લગ્ન થઈ ગયા. નવરા હોય એટલે હગાઈ કરી નાખી અમે. નવરા હોય તો લગ્ન નહીં કરી નાખો. નવરા હગાઈ લગન કરી નાખી. થાકી જાય એટલે પાછા આવી આવે. તોડી નાખો એમ ને? હા ગજબ ગજબ હાલો ને. અરે તમે રાજનાથ છો? આઈના જ સહી તો જાય પાણી ભરતા હોય ને રમતા હોય ને કઈ બીજા રાજમાં કોઈ રમવા દે. ઠીક નકર પેલાની કહેવત છે કે ગામનો જાપો જોઈ ને એટલે ગામની ખબર પડી જાય એમ. એટલે તમે મોય તમે અમાર રજવાડામાં એવું કાંઈ છે જ નહીં. અમાર તો સત્યા સતના છોડીએ સત છોડે પત વઈ જાય એવું રજવાડું. હા 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 જોયા તમને. આઈ લાઈક. કાઈ વાંધો નહીં તો જાઉં રજવાડામાં. અને બાંધો સતની રાખડી પ્રભુના દર્શન થાય. વર્તિખેલ આવજો માર ઘરે ચા પાણી પીવા પ્રભુના દર્શન થાય. કરવા મલ્લિકા પત્રિકા ઈ હું નવું આવ્યું છે. દાદા એ તમને ખાધું હોય એની સ્પેશિયલ આઈટમ છે એવું હે. મલ્લિકા પત્રિકા. પણ ઘર જોયું ન હોય તો કેમ આવું? જો હું તમને ઘરે બતાવી દઉં. જો દેખાડો. આ સીધી ગલી છે ને, છોકરા આવે ઈ. હા, ત્યાંથી આમ વળી જાજો, ત્યાંથી આમ સીધા વળી જાજો. ત્યાં મોટો પટ આવશે. પટમાં એક બોયડીનું ઝાડ છે. બોયડીનું ઝાડ. બોયડીની ઝાડ પાછળ ઝીણી નજરે જોહો એટલે બોયડી પાછળ અમારી ઓયડી છે. હવે ઝીણી નજરે કેટલું જો, એક તો તું ઝીણી. અને ન્યા આવીને પાછું એમ કેજો કે એમાં દીકરી ક્યાં? એમાં ક્યાં એમ? હા, એમાં દીકરી ક્યાં એમ કેજો. નકર એ ભૂલી જાહો ને માં કેહો તો માર બા આવશે ધોકો લઈ. તે ભલે ના આવે એમાં હું મારા ચા પાણી પીવા આવું હે ને તો કહેવાનું હેપી ધોકો. ઓય ગયો હવે. હાલો આવજો. કાઈ વાંધો નહીં. સારું તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી લ્યો કૃષ્ણ. ઓહો વજન વધી ગયો. છે રાજમાં કોઈ હાજર? આ રિયો રાંદલ માનો દીધેલો. બધાય રાંદલ માના દીધેલા જ હોય. નહીં નહીં આમાં છે બહુસર માનો દીધેલો. કોણ? આ ગમાણીયા દાંત વાળો. પણ દીધો તો માતાજી હે ને? નહીં ઓલા છે ઈ હુરાપુરાના દીધેલા જો ખાધેલ પીધેલ. તો પણ ઈ ભગવાન નથી. તમે કયો મૂળ માતાજીના ઈ મૂળ- માતાજીનો બાપુજીનો હે. પણ ઈ દેવના દીધેલો જ કહેવાય ને એમ. માનતાનો. એટલે જ કોઈના બાપનું નથી માનતા જો. કાઈ વાંધો નહીં. તો આપણા અહીંયા કોણ? હું ખીલ્યો. હે? હું ખીલ્યો. હું કે ખબર પડી જાય કોણ એમ? વાયસ આવી જઈ ને. એમ તો ખબર પડતી નથી કોણ. હું પાર્લેજીનો ભાઈ પ્રધાનજી. એમાંય પાર્લેજી આવે? લે એમાં જી નું આવ્યું. ઠીક. તો પ્રધાનજી છો એમ ને? હાજી. તે એમ કયો ને ગુરખો છો હવે. શું ગુરખો હવે? હું ગુરખો? પ્રધાનજી એટલે પ્રધાનજી કેમ ભાઈ? પણ તમે રાજમાં ચોકી ફેરો કરો ને તેને ગુરખો જ કહેવાય. પણ જે સોસાયટીના ચોકી ફેરા કરે ને હા એને ગુરખો કહેવાય. હું તો આખા રજવાડાનો ચોકી ફેરો કરું એટલે પ્રધાનજી છું. ઠીક પ્રધાનજી છો. તો પ્રધાનજી તમને એ ખબર હશે છે શેની? આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હું નવો મુકાણો 8 વાગે. બદલી થઈ તો બાપુ પગારે હારો દેતા હશે. કેટલો દે? 200 હતા. આ દિવાળીએ 150 કર્યા. હા 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 વધાઈ રહ્યો. 200 200 વારી દેતા. હા હવે 350 વારી દે. સારું કહેવાય ને. ત્રીજી નોટ તો આવી. એ સારું. તો પૂછતા હો જાવ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? એમ નહીં તમે આટલું બધું મને આવીને પૂછવા માંડ્યા. હા તો તમે કોણ છો ભાઈ? પ્રધાનજી. હાજી. હું દાદા છું. દાદા તમારા ઘરના? કેમ? નકર ઠીકા ભેગો હા કાઢી નાખી. પ્રધાનજી હાજી. હું તમારો દાદા, તમારા બાપુજીનો દાદા અને એના બાપુજીનો દાદા, તમારી 6-7 પેઢીનો દાદા. મારા દાદા? હા. મારા બાપુ નહીં દાદા? એનાય દાદા. મારા દાદાના દાદા? એનાય દાદા. મારી 6-7 પેઢીના દાદા? હા હા. તો દાદા મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયા? પ્રધાનજી હા. તમે જે દાદા સમજો ને હા ઈ નહીં. તો ગિરિમાના? ઈ નહીં. તો ગોર દાદા છે. માય ગોડ. ભૂદેવ. ગોરાણી માના? શું ગોરાણી માના? ગોર બાપા. એને દાદા થાવું કાંઈ નક્કી ન હોય. કાંઈ વાંધો જો પૂછતા હો. હું પૂછતો હું? આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? એમને તમારે રાખવું છે? મારે રાખીને શું કરવું છે? તો પૂછતો હું.
રાખવું નથી, ખાલી પૂછતા હો જાવ. પૂછતો આવું. હા. આઈને ઉભા રહીજો. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી, આ ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે? આ પિંગલગઢ નગરી છે હા. અને રાજા પટિયાર રાજ કરે છે. હો. આ પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી, હાજી. જો પિંગલગઢ નગરી હોય હા. અને રાજા પટિયા રાજ કરતા હોય તો જઈ તમારા બાપુને કહી દ્યો દાદા અંદર આવવા રજા માગે. તો દાદા બધું એ કાંઈ કહી દેતા હોય તો બાપુ પગાર દે? શેનો દે? ધક્કાનો. આ તો ખાવ. ખાઈશું. હે દાદા, હા. આમાં ઢાકેલું આ શું છે? શું છે જોઈ લ્યો ને, તમારે જોઈ લ્યો. આ શું છે પણ? શ્રીફળ છે. ઠેક બાપુની માનતાનું છે. હલાવો હલાવો. બાપુના પગે વધેરી 5 સૈસા અડાવડી મૂકી મોઢામાં પાણી રેડજો લલક પી લે. એલા પણ અકલ મઠા શું વધારવા નથી. આ તો લગન ટાણા જીલાવે ને એ શ્રીફળ હે. તો દાદા તમારે મોડું થઈ ગયું. કેમ? બાપુનું તો થઈ ગયું હે. એલા બાપુ હાટું નથી. આ તો બાપુને છોકરા નથી કઈ? હમ? બાપુને કુંવર છે કઈ? હમણાં જ 2 ગાડી ઉતારી એ પલ્લી ગયું. એલા ઈ કુંવર નહીં હવે. તો બાપુને દીકરા છે. ઈ દીપડાનો શોખ નો રાખે, ઈ હાવડનો શોખ રાખે. ઓહો, તમારામાં જાજો ખર્ચો. કેમ? એલા બાપુને છોકરા છે એમ કહું. છે ને? 2 છે. 2 હે. આમ તો 3 છે. ત્રીજો કોણ? ઘરે છે. 3 તો પેલો શું કામ કરે? પેલો હા. ખેતીવાડી કરે. ખેતીવાડી કરે. કઈ વાવ્યું? હમ હું 60 વીઘાનો કપા વાવ્યો તો. હા. પછી ઈ ઉતારીને વેચી આવે. અને વૈસલો ઈ બિન ખેતી કરે. બિન ખેતી કરે. હા. અને ત્રીજો ઈ સામે વાળાનું કરી નાખે. મૂડી બધા આમ જ એમ ને. હા મજ. આ તો એક કુંવરનું આપણે ગોઠવશું. હા બાપુને પૂછતા હોય જાવ. પૂછતો આવું. હા. આઈને ઉપર જો. હા. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી, ડેલીએ કોઈ ગોરદાદા આવ્યા છે તમે કહેતા આવવા દો નકર જવા દો. ભૂદેવ જો રાજના હોય હા. તો એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો. હા. અને જો રખડતા ભગડતા હોય હા. તો શીખ આપી ડેલેથી રવાના કરો. હા. કદાચ ભૂદેવના પગલા પાવન હોય ઓય તો ભૂદેવના માણ સહિત રાજમાં આવવા દ્યો. ઈ ડેરો થાહે. તમાર પગની ઝેરોક્સ દ્યો તો. ઝેરોક્સ ને શું કરવી? તમારા પગલા પાવન છે કે સફર પગ છે? એલા ભૂદેવ હોય ને હમ. એના પગલા પાવન જ હોય. ના ના શું ના ના? એના પગલા અમુક ઠેકાણે જ પાવન હોય. નકર નકર લોટના ડબ્બા ખાલી હોય. ના ના પાવન જ છે. પાવન છે. પાવન અને રાજના છો રાજના. કે ઉકેડા ફફરવા વાળા? એટલે રાજગોર હોય તો જ રાજમાં આવ્યા હોય ને. કાંઈ નક્કી ન કહેવાય. બસ સ્ટેન્ડ સીધા કપડા બદલાઈને આવ્યો. ના એવું નથી કઈ. રાજના છો? રાજગોર. આયલાઓ રાજી ખુશીથી બોલો ધ્યાન રાખજો. કેમ? બાપુનો મગજ ઠેકાણે નથી. એટલે મગજ તો છે ને. છે પણ ઓછી કાંઠે રાખે છે. તે કેમ ઓછી કાંઠે રાખે? એ જાજો કહાઈ ન જાય એટલે. તમે બુદ્ધિ વાળા લ્યો ને. બાપુ દાદા દાદા આ છે શું છે? એ છે અમારે. પણ કોણ છે? છે બાપુ છે એમ કહું. હોપારી હલવાઈ ગઈ હતી બાપુ. એક તો માગી માગીને ફાકી ખાધી હોય. પ્રણામ સાહેબના શરણની અંદર મહારાજ. જય માતાજી ભૂદેવ, જય માતાજી. અરે ભૂદેવ, પહેલા તો મને એમ કહો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મારા રાજમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. પૂછો પૂછો. પણ નો ન્યા વૈશમાં બોલતા હોય તો. અને આ શેના અવાજ આવે? મારું ફૂલેકું કાઢે છે. અત્યારે રાઈતે ગમે ત્યારે નીકળે. ફૂલેકાના ટાઈમ હોય. અરે મહારાજ, જો આવવાનું પૂછતા હોય મહારાજ તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગડોનું શ્રીફળ લઈ અહીં સુધી આવ્યો છું મહારાજ. ખબસ ભૂદેવ, ખબસ. હા તો તમે સૌ બોલો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષીય વેર એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાવ. હાય પ્રધાનજી, ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. જાવ 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 છું. મરું હું. જાવ. એ જાવ છું. જાવ છું એમ કહું. મારા બાપ જાવ છું પણ. હાલો દાદા. એટલે શું છે?
આઈન પાવ આઈન આ પણ ધક્કા નો મારતો ઈ રાત છે રહોડું નથી આઈન પાવતા દે આ ધક્કા નહીં મારો નાનો પડી શું છે પણ ક્યાં ખૂણામાં વહી જઈ શું છે ખૂણા કામ છે ને અમારે મારે ક્યાંય નથી જવું અહીંયા જ ઊભું અહીંયા નથી ઊભું દાદા એલા બાપા અહીંયા ઊભું કીધું ને અહીંયા નથી ઊભું અહીંયા જ ઊભું અહીંયા નથી ઊભું તમારે એલા નથી મગજમાં બે તું એમ કહું છું અહીંયા જ ઊભું છે એમ હવે ભાઈ તમે કઈ સમજાવો ને એને લીધા દીધા વગરનો મારે એનો માર ખાવો ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. એ મારું કામ છે ધક્કા મારવા એલા અહીંયા જ ઊભું કીધું નહીં તને આમ નીકળો ને હવે અહીંયા જ ઊભું અહીંયા નથી ઊભું રહેવું નીકળો આમ અહીંયા જ ઊભું કીધું નહીં એ આને કઈક કયો ને હવે ધમકાવો ને તમે અહીંયા જ ઊભું શું છે અહીંયા મારા બાપ દાદા હા એમ પ્રેમ થઈ ગયો ઓઈનપા વયા જાવ એમ નહીં આ પોકરણગઢ નું નામ લીધું તો બાપુ કેમ આટલા બધા ખારા થઈ ગયા એટલે પોકરણગઢ નું આ રાજ્યમાં તમે નામ લીધું તો પોકરણગઢ નું આ રાજ્યમાં નામ ન લેવાય દાદા તમારાથી પણ શું વાંધો હે પોકરણગઢ માં બહાટી બોલે બહાટી છે નહીં બુંદી ગાંઠિયાની એ પ્રધાનજી હા યુદ્ધની આ ઈ દૂધની છે નહીં દૂધની હજી હેરખું પૂછતા હો શેનું શેનું કીધું બાપુ યુદ્ધની ઠેક યુદ્ધની તે દૂધ કેમ કરતા હવારનું નથી મળ્યું એટલે એમ નહીં બાપુ કેમ આટલા બધા ખારા એ ખારા જ રહીએ કેમ એ બપોરે ગરમ પાણી ધમાઈ રહે ને એના કરતા વધારે તમે હો હું એને હેઠે બેઠા બેઠા નાતો તો એટલે તમે ગરમ હે પ્રધાનજી હાજી મારે ને બાપુને તો ભયડું નહીં નહીં ને ભરશે નહીં તમારે પણ આપણે બેન દેશી હાલે સારું હોય તો ઇંગ્લિશ હાલે પણ દાદા હું કયો હો તમે શું કહો છો પ્રધાનજી? સાંભળવા તો દ્યો પણ એલા દેશી વાતચીતની વાત કરું હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો બાપુ હું ઇંગ્લિશ વાતનું કહું છું તમે શેનું સમજાતા શેનું એમ જાય ખંભો એટલે હું ખંભો એટલે હું મને નથી ખબર હાથ નું આવે એ નહીં હવે તો બેંગ્લોરમાં નથી બનતો બેંગ્લોરમાં એટલે માણાના ખંભા બને તો વિજય માલ્યા પ્રધાનજી હા એમને તો જવાનું થતું નથી હવે આ લીલડું નારિયેલ હા હનુમાન દાદા ડેરી હતી સીધું ઘર ભેગું થવાનું થાય ઘર ભેગું થવાનું થતું નથી પ્રધાનજી આમ જો જઈને બાપુને વાત કરો હું ગોરદેવ કઈ માનતા નથી છેલ્લી વાર અંદર આવવાની રજા માગે હે હા એટલું કીધું એટલું કહી દો અને આમ જો પ્રેમથી કહીજો વળી પાછા ખારા કરીને આવતા ને. એની સામે હું દારૂ પીને વાત કરું એટલે આ દારૂ પીને વાત નથી તો પ્રેમથી જો ત્યાં જાવ પ્રેમથી મનાવો પ્રેમથી મને હા આઈને નિરાયતે હા હાવ નિરાયતે પોચા પઈ ગયા પોચા પી ગયા જાવ અરે ફોનમાં કાયમ પૂછતી પહેલું વિનુ એ વિનુ ખાધું કે નહીં ખાધું હશે પણ ખાધું હશે ઊંધિયું ને દાળ ભાત ને ચોરી ને આ માંદણું કર્યું તું અરે દાદા હવે વયા જાઓ ખોટે ખોટો તમે મને માર ખવડાવો પણ હું તમને કાંઈ ખબર જ નથી પડતી પ્રધાનજી પ્રેમથી પૂછ્યું મેં જિજ્ઞેસ કવિરાજ ના શિક્ષિત મેં ગીત સંભળાવ્યું એમ હોય તો અને આવા ભલા માણા આવો ધંધો કરાય જ નહીં આવા માર ખાવા મારા ભેગા આવતા રહી હું તમને બે પકડી દીધી ચાલો તમારે ભેગું આવીને મારું જાવ જઈને બાપુને કડકાઈથી વાત કરો એકવાર ખાલી કરો એમને તમારે ભેગી આવીને મારું શું કરવાનું હું કરવું એ તમારે કરવાનું આવું આપણને ન ફાવે મંગલમ ટીણી ની ફીણી ની એટલે એમાં જ પૈસા હે એ તો 12 મહિને એકવાર તમે ઢીલા શ્રાવણ બહુ. મહિનામાં ઢીલા બહુ પ્રધાનજી એકવાર જાવ આમ જામ કડકાઈથી વાત કરો મારા નોકરી નથી કરવી એમ એ જામ. મારા બાપુ છે મારે એની કડકાઈથી વાત કરાય પણ ટ્રાય તો કરો એકાદી હું કહેવાનું થાય એટલે હમણાં ખબર પડી જાય આ હીરાન કારખાનું ટ્રાય મારું પછી બહુ ખારા થાય ઢીલું પડી જવાય પેલા એકવાર કડકાઈથી જાવ
જાઓ ટ્રાય કરો. એલા એમ નહીં, એ મરદ માણા કેમ હિલો જાય કે એમાંય નથી ખબર પડતી. મરદ હા આ એમ હાલ. હા એમ હવે એ બાપુ કાઈ નહીં એમ કહું. તમારી કડકાઈ તો મને હોરાવી દીધી. સીધો ડૂટીએ ગાયો હવાર થાય ડૂટો થઈ જવાનો હે. કાઈ નહીં નો ભેગું થયું. આ કડકાઈમાં જો તમારું કામ નહીં પ્રધાનજી. કાંઈ વાંધો નહીં, જાઓ. છેલ્લી વાર બાપુને કયો ગોળ દાદા માનતા નથી, છેલ્લી વાર અંદર આવવા રજા માગે. તો કઈક શ્રીફળ બી પણ માનો. શું? શ્રીફળ બી પણ માની લ્યો કઈક. ના કાંઈ નહીં, વાયણું બાયણું ઉતારવું પડશે. કાંઈ નહીં કરવું પડે. એકવાર છેલ્લી વાર કયો જાઓ. એમને એને પિતૃ નડતા છે એટલો બધો મગજ છે. તો તમે કી નખાઈ પાટ બાટ નથી નખાવ્યો? હમણાં ન ખાયો તને શું કીધું? હારી ગયા 52,000. એલા ઈ પાઠ નહીં કાકા, માતાજીનો પાઠ નાખે ઈ. ઠેક માતાજીનો પાઠ. હા ભૂવા પાસે નખાવાનું હોય. હા અમાર કર્મ એકેય ભૂવા જ નથી. અને જ્યાં અમે જોવરાવા જઈને અને મારું તો ઠીક બાપુ છોકરાનું કઈ પૂછી લઈ. આજકાલે મારું પૂછ્યું તો શું કીધું? મેં કીધું સવારે જોવાનું નક્કી હોય. હા સવારે ચા નાસ્તો કરે, બરોબર છે. વેફર બિસ્કિટ ના તમ તો જો ઉલારીને જાય. હા બપોરે લાડવા ઢેપલા મોહનથાળ બધું ખાઈને જાય. પછી 4 વાગે ફોન આવે નબળાઈનો. શેનો? અમને મુહૂર્તિયો ગમતો નથી. ખાઈ ખદોડીને મને જોઈ જઈને દાદા મારે કુંડલીમાં શું વાંધો છે? એમને હું આ બધું જોતો હોય તો હું તમારે આ બધી લપ કરું? ભામણ શોખ બઈ ના હો. બહેનો તાજે તાજો. ચા વાલો વાત કરો. પૂછતો આવું. એ ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી. ડેલીએ ગોરદાદા કારો કકરાટ કરે છે. એકદમ લાવું. ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો. ગુડાવ. બાપુએ માન સહિત આવવાનું કીધું, માન દ્યો પેલા. હાલો માનથી વાત કરો. હમણાં જઈને કહું બાપુને પાછું. ના એને નો કહેતા તમે. આ તો માનથી વાત કરો. જાઓ પાછા જાઓ ને પછી માનથી કયો. હાલો દાદા પધારો. હા, આઈ લાઈક. હવે બરોબર લ્યો કીધું બાપુએ. ચાલો કમોન બાપુ કમોન. કમોન કમોન. એ કમોન ડેડી કમોન. કા 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 કા. ડેડી કીધું છટકો સડી ગયું. અરે મહારાજ, જો આને સ્વીકાર નહીં કરો મહારાજ તો આજ પોકરણગઢના રાજા અજમલ એવું માનશે કે આજ રાજા અજમલ થી રાજા પઠિયાર ડરી ગયા. મહારાજ ખાબસ ભૂદેવ ખાબસ. સિંહનો કરું શિકાર, વગનો કરું વેપાર, ઉડતા પંખી નીચે પાડું, પટિયાર છે મારું નામ. હજુ કહું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાવ, એમાં તમારી ભલાઈ છે. હાય પ્રધાનજી, ભૂદેવને બહાર કાઢો. અને આ બધી તમારી મોટી મોટી રેવા દિયો. સિંહના શિકારની ને વાઘના વેપારની. આ તો ગોરબાપાને કઈ ખબર નથી એટલે હું ધમકાવો હો? હે હું ધમકાવો હો? સિંહના શિકાર કરું વાઘના વેપાર કરું. હવે કાલ સવારે આપણે આમ જતા હતા અમરનગર ચોકડીએ, ખબર ને બેન ધબધબાવ્યા. મને એક ને એલા આ ઉડતા પંખી પાડો એટલે તમે કઈ કામડું દેશની કઈ વિદ્યા નથી જાણતા ને? બધા મેલી વિદ્યા વાળા. તને આવડે? પરમદી વિદ્યા અમે કરી કાળી સૌદેશની. કેદી? કાળી સૌદેશના દિવસે. કોણ કોણ ગયો હતો? હું હતો. પછી બીજું? બીજા નામ નો લેવાનું મારે. એટલે આ બધું સાચું. આમ બાપુ જાય તે કેવા? બાપુ જાય તે કેવા? કોરી હે કોરી. રજપૂત રજપૂત રજપૂત. હાસું કહેવાય ગયું. હાસું કહેવાય ગયું. અરે મહારાજ, જો આને સ્વીકાર નહીં કરો મહારાજ તો પુણ્ય પંડિતના એ પ્રાણ જશે અને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ. અને આજ બ્રહ્મ હત્યાનો પાપ તમારા નગરીના શિરે અને તમારા શિરે રહેશે મહારાજ. અરે ભૂદેવ, આજ બ્રહ્મનું સંતાન છો ને એટલે રાજા પડિયા લાચાર છે. જો કોઈ તુવડા ગુણનો અહીંયા આવ્યો હોત તો મારી સમસેથી ધરતી મસક જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દે.
માટે થોડીક વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ વેઢા પ્રતાપને બોલાવી આ લીલુઆ શિખરનો સ્વીકાર કરાવું. હાય પ્રધાનજી. હેપી ધોકો આઈ લાઈક રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બોલાવી દો. બોલાવું એમ કીધું હું એમ નહીં ઈ તો કે એક એક હવારમાં ઈ મલમ લગાડવા આવશે મને આવડા ઢીમસા થઈ ગયા હવે તો શું કીધું બાપુએ? બાપુએ કીધું દીકરાને બોલાવવાનો દીકરાને બોલાવવાનો. હા અને સિંહાસન માથે બેસી જાઓ હા તે બાપુ કીધું એટલે બેહી જ જાય છો. એટલે બાપુની બાજુમાં બેજો નિરાયતે બેસી જાઓ અન્ય સાફ સફાઈ કરો કઈક. ધૂળ ધમા ભર્યું બધું. હજી દિવાળીએ ધુંજારા કર્યા ગઈ હા બધી એમનેમ રજ બધી પડી. કરો સાફ કરો. એ શું છે ને બધું? બેસી જાઓ પણ શું બેહી જાય એમ હાથ મારે કઈ ધૂળ જાય? એમનેમ કેદુનું સાફ નથી કર્યું. બેસી જાઓ હવે રેડી લ્યો. રેડી જોઈ ને અહીંયા થોડું નેપકિન હે તો? અહીંયા તો આમ આમ કરો એટલે પાટલો સાફ કાંઈ વાત બેહી જાવ ને. હા બેસી જાઓ બાપુની બાજુમાં કે ખાખા ખોરા કરતા નહીં ધૂળ પાકતા નહીં અને પગ નીચે કાં ભાઈ? હમણાં વેરઝેરની વાત હાલતી હતી ને ધબધબાવાની વાત હાલતી હતી ઈ મારી ટેવ હોય એવી. અને એની સામે તમે પગ સડાવો હો ભૂંડા લાગો હો હવે પણ એની સામે નથી ચલાવતો ટેવ હોય ક્યાં રાખવી? એ ટેવ તમારી ઘરે હારી આ કુટેવ નહીં હારી પણ તમને શું વાંધો હું પગ ચડાવે? પણ મને વાંધો છે એમાં પણ એમાં તમને શેનો વાંધો હોય? એમાં વાંધો છે પણ શેનો વાંધો છે? એ તમારા અડધા ગોઠણ દેખાય છે ઠીક તો એમ કયો ને. ટૂંકું ધોતિયું છે એમ. બોલાવો. અને એક પગમાં બે પૈસા છે હા ડબલ આવે જો. જોયું? ઓરિજિનલ આ ઓરિજિનલ. હવે આવશે ઝેરોક્સ અને તમે હું ડુપ્લિકેટ કાર્બન કોપી. બોલાવું દીકરાને બોલાવો.